વડોદરા શહેરના રાવપુરા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી, જે મામલે એસીપી અશોક રાઠવાએ નિવેદન આપ્યું. વડોદરા શહેરમાં દુષ્કર્મ મામલે એસીપી અશોક રાઠવાએ નિવેદન આપ્યું છે. રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદી દાંડિયા બજારમાં રહે છે, દુકાનમાં નોકરી કરે છે અને તેમની પુત્રી છે. થોડા દિવસ અગાઉ સગીરા કાકાને ત્યાં સૂવા ગઈ હતી. તે દિવસે રાત્રે કાકાએ દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના કાકાનો મિત્ર સતીશ કહાર જોઈ ગયો હતો. સવારે કાકા કાળુ કહારને મિત્ર સતીશ કહારે બ્લેકમેલ કર્યો હતો અને પોતાના મકાનમાં સગીરાને બોલાવી મિત્રએ પણ દુષ્કર્મ આચર્યું હતું. રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુના નંબર 124/2025 જે રજીસ્ટર થયેલો છે, એમાં હકીકત એવી છે કે જે ફરિયાદી છે તે મથુર નિવાસ બીજે માળ કાકા સાહેબના ટેકરે રહેવાસ કરે છે અને તેઓ છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવે છે અને તેમના પતિ છે એ કોઈક દુકાનમાં કામ કરીને બંને પોતાનું ગુજરાન ચલાવે છે. ફરિયાદી છે એની દીકરી છે એ સગીરા છે અને એના જે કાકા છે એ નજીકમાં રહે છે. તો 19 તારીખના 10 દિવસ પહેલા છે એના કાકાને ત્યાં એ સૂવા માટે ગઈ હતી. ત્યારે એના કાકાએ રાત્રે 2 વાગ્યાની આજુબાજુ ફરિયાદીના જણાવ્યા મુજબ એની સાથે ગંદુ કામ કરેલ હતું કે કાર્ય કરેલ હતું અને આ જે આરોપી છે એના જે દરવાજો ના હોય એની બાજુમાં રહેતા સતીશ મંગાભાઈ કહાર નામના જે બીજા આરોપી છે એ જોઈ ગયેલા હતા, જેથી કરીને બીજા દિવસે બ્લેકમેલ કરીને આ દીકરીને એણે બોલાવેલ હતા અને બીજા દિવસે આ જે બીજા આરોપી છે સતીશ મંગાભાઈ કહારે આ દીકરી જોડે ખરાબ કામ કરેલ હતું. જેથી કરીને રાવપુરા પોલીસ સ્ટેશનમાં જે બીએનએસની કલમ તેમજ પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ ઓફેન્સીસ ટુ ચિલ્ડ્રન ના જે વિવિધ સેક્શન છે એ મુજબ ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.